નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સનો અભ્યાસ કરીશું. તમે ધોરણ 9 માં વાસ્તવિક સંખ્યાનો અભ્યાસ કરેલો છે. ત્યાં તમે અસમય સંખ્યાઓને પ્રાપ્ત કરેલી હતી. આ પ્રકરણમાં પણ આપણે વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ આગળ ચલાવીશું. અહીં આપણે ધન પૂર્ણાંકોના ખૂબ જ અગત્યના ગુણધર્મ અને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ તથા અંકગણિતના મૂળભૂત પ્રમેયથી શરૂઆત કરીશું. યુક્લિડની ભાગ પ્રવૃત્તિ નામ જ દર્શાવે છે કે તેને પૂર્ણાંકોની વિભાજ્યતાની સાથે કંઈક સંબંધ રહેલો હોય છે. સરળ ભાષામાં કહીએ તો કોઈ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે અનઋણ શેષ આર વધે છે અને તે બી કરતાં નાની હોય છે. તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કદાચ ભાગાકારને સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. જો કે આ પરિણામ ખૂબ જ સરળતાથી દર્શાવી શકાય અને સમજી શકાય છે. છતાં પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મ સંબંધી ઘણા ઉપયોગો છે. આપણે તેમાંના કેટલાકને સમજીશું અને તેનો ઉપયોગ કરીશું. તેના મુખ્યત્વે બે ઉપયોગ કરીશું. બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટે અને અન્ય પાસામાં અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં ધન પૂર્ણાંકોના ગુણાકારની વાત આવે છે. તમે જાણો જ છો કે દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. આ પ્રમેયના મુખ્ય બે વ્યવહારુ ઉપયોગ કરીશું. એક વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 જેવી અસમય સંખ્યાઓને સાબિત કરવા માટે, અને બીજો સમય સંખ્યાઓ કે જે p/q સ્વરૂપની હોય છે તેમની દશાંશ અભિવ્યક્તિ ક્યારે શાંત અને ક્યારે અનંત આવૃત હોય છે તે આ પ્રમેય દ્વારા જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ગણતરીની સંખ્યાઓ જેવી કે 1, 2, 3 આવી અનંત સંખ્યાઓ આવેલી છે. આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે અને આ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. જ્યારે આ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને જો આપણે યાદીની રીતે લખવા માંગીએ તો આપણે તેને દર્શાવી શકીએ છીએ કેપિટલ N બરોબર છગડીયા કૌંસની અંદર યાદીની રીતમાં આપણે લખવામાં આવે છે. એટલે છગડીયા કૌંસમાં આપણે દર્શાવશું 1, 2, 3, 4 આવી અનંત સંખ્યાઓ આવેલી છે. આ તમામ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એક શૂન્યનો ઉમેરો કરી દેવામાં આવશે તો જે નવી મળતી સંખ્યાઓ છે તે સંખ્યાઓને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓ, અને આવી પૂર્ણ સંખ્યાઓના સમૂહને W વડે દર્શાવવામાં આવે છે. એને પણ પ્રાકૃતિક સંખ્યાની જેમ યાદીની રીતે લખવા માંગીએ તો આપણે દર્શાવી શકીએ W બરોબર, ત્યાં પણ યાદીની રીતમાં છગડીયા કૌંસનો ઉપયોગ કરશું અને પ્રાકૃતિક સંખ્યાઓ જે હતી એમાં શૂન્યનો વધારો કરી દેશું. એટલે કે 0, 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. તો આ તમામ સંખ્યાઓને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓ. તમે ધોરણ 9ની અંદર આ તમામ સંખ્યાઓનો અભ્યાસ કરેલો જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો આ જે પૂર્ણ સંખ્યાઓ છે એમની અંદર હજુ આપણે થોડી સંખ્યાઓનો ઉમેરો કરીએ. એટલે કે જે ધન સંખ્યાઓ છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમની વિરોધી સંખ્યા એટલે ઋણ સંખ્યા. જો આ પૂર્ણ સંખ્યામાં હજુ ઋણ સંખ્યાઓનો ઉમેરો કરી દેવામાં આવશે તો નવી મળતી સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવશે. અને આ પૂર્ણાંક સંખ્યાઓના ગણને I અથવા તો W વડે દર્શાવવામાં આવે છે, જેને પણ યાદીની રીતે લખી શકીએ છીએ. અને એમને યાદીની રીતે લખવા માટે આપણે છગડીયા કૌંસની અંદર સંખ્યાઓને દર્શાવશું. તો I અથવા તો Z, I અથવા તો Z નો ઉપયોગ પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવા માટે કરવામાં આવે છે. અને છગડીયા કૌંસની અંદર આપણે શરૂઆત કરશું. અહીંયા ડોટ 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 દર્શાવવાનો છે, એટલે કે આગળ કંઈક સંખ્યાઓ હજુ ઘણી બધી આવવાની બાકી છે. ઋણ સંખ્યાઓ પણ આવશે, 0નો સમાવેશ પણ એમની અંદર થશે અને સાથે સાથે બધી જ ધન સંખ્યાઓ પણ એમાં સમાયેલી હોય છે. આ તરફ પણ આપણે અનંત સુધી સંખ્યાઓને દર્શાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશું તો આ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા,
ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે. આપણને સ્વાભાવિક રીતે વિચાર થાય કે ભાઈ આ 0 છે એને ઋણ સંખ્યા તરીકે લેવો કે ધન સંખ્યા તરીકે લેવો. ના, 0 છે એ ઋણ સંખ્યા પણ નથી કે ધન સંખ્યા પણ નથી. તે તટસ્થ સંખ્યા છે, એટલે કે ધન કે ઋણ ના હોઈ શકે. આ મિત્રો યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ તો આપણે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાની પણ ચર્ચા કરેલી જ છે. શરૂઆત કરીએ આપણે યુગ્મ સંખ્યાથી. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિઃશેષ ભાગી શકાય, નિઃશેષનો અર્થ થાય છે શેષ શૂન્ય વધતી હોય, તો જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિઃશેષ ભાગી શકાતી હોય તેવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે યુગ્મ સંખ્યા તરીકે ઓળખી શકીએ. અને આ યુગ્મ સંખ્યાઓના સમૂહને ઈ વડે દર્શાવવામાં આવે છે. તેને યાદીની રીતે આમની જેમ જ દર્શાવી શકાય છે. જો આપણે એમને દર્શાવવા માંગીએ તો ઈ ઇક્વલ ટુ છગડીયા કૌંસની અંદર 2, 4, 6, 8, 10, 12 આવી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિઃશેષ ભાગી શકીએ છીએ. હજુ આગળ વધીએ તો પ્રાકૃતિક સંખ્યામાંથી એવી સંખ્યાઓને આપણે પસંદ કરી લીધી કે જે 2 વડે નિઃશેષ ભાગી શકાય છે, પરંતુ હજી એમની અંદર ઘણી બધી સંખ્યાઓ બાકી છે. અને આ સંખ્યાઓ કેવી છે? તો કે જે સંખ્યાઓ 2 વડે નિઃશેષ નથી ભાગી શકાતી. આવી સંખ્યાઓને કહેવામાં આવે છે અયુગ્મ સંખ્યાઓ. અને અયુગ્મ સંખ્યાઓના સમૂહને ઓ વડે દર્શાવવામાં આવે છે. તેમને પણ આમની જેમ જ યાદીની રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો ચાલો આપણે એમને યાદીની રીતે લખીએ. તો લખી શકાય ઓ બરોબર છગડીયા કૌંસની અંદર, જો અહીંયા 2, 4, 6, 8 એ સંખ્યાઓ તો આવી ગઈ છે, તો પ્રાકૃતિક સંખ્યામાં હવે બાકી કઈ રહી છે? 1, 3, 5, 7 આવી અસંખ્ય સંખ્યાઓ બાકી છે. હજુ એ તમામ સંખ્યાઓ છે એ અયુગ્મ સંખ્યાઓ છે. તો આપણે યાદીની રીતે લખશું 1, 3, 5, 7 આવી અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. આ તમામ સંખ્યાઓને આપણે કહીશું અયુગ્મ સંખ્યાઓ. હજુ આપણે આગળ વધીએ તો આપણે આગળના ધોરણની અંદર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તેવું નામ સાંભળેલું છે અને એ સંખ્યાઓને પણ ઓળખીએ છીએ. પણ ફરીથી આપણે પાછું તેમનું પુનરાવર્તન કરી લઈએ. શરૂઆત કરીએ આપણે વિભાજ્ય સંખ્યાથી. જે સંખ્યાઓ શરૂઆત કરીએ આપણે વિભાજ્ય સંખ્યાઓથી. જે સંખ્યાઓ 2 કરતાં વધારે અવયવ ધરાવતી હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. 2 કરતાં વધુ અવયવો આવેલા હોય, એટલે કે આપેલી કોઈ પણ સંખ્યા છે એ 2 કરતાં વધારે ઘડિયાની અંદર સમાયેલી હોવી જોઈએ. તો આવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અને તેના સમૂહને સી વડે દર્શાવાય છે. તો આપણે એમને પણ યાદીની રીતે દર્શાવી શકીએ છીએ. આપણે દર્શાવી શકીએ સી બરોબર છગડીયા કૌંસની અંદર દર્શાવી શકીએ 4, 6, 8, 9, 10 આવી અસંખ્ય સંખ્યાઓ આવેલી છે તે તમામ વિભાજ્ય સંખ્યા છે. અહીંયા તમે જોશો 4થી આપણે શરૂઆત કરેલ છે, એટલે કે 4 નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. કારણ 4 કોના કોના ઘડિયામાં આવશે? 1ના ઘડિયામાં આવશે, 2ના ઘડિયામાં આવશે અને 4 4ના ઘડિયામાં આવશે. એટલે આપણને 4ના કુલ 3 અવયવ મળે છે. એટલા માટે કહી શકાય કે 4 એ વિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે વાત કરીએ અવિભાજ્ય સંખ્યાની. જે પ્રાકૃતિક સંખ્યાને માત્ર અને માત્ર 2 જ અવયવ આવેલા હોય, એટલે કે એક પોતે, તે સંખ્યા પોતે અને બીજો એક, આવા 2 જ અવયવ તેમને મળેલા હોય તો એવી સંખ્યાઓને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને પી વડે દર્શાવવામાં આવે છે. તેમને પણ યાદી રીતે દર્શાવી શકાય છે. તો પી બરોબર આપણે દર્શાવી શકીએ છગડીયા કૌંસની અંદર 2, 3, 5, 7 આવી અસંખ્ય સંખ્યાઓ છે એ તમામને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. જો આપણને એમ થાય કે ભાઈ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, હા, તે યુગ્મ સંખ્યા તો છે જ, યુગ્મ સંખ્યાની અંદર તો સમાવેશ થાય જ છે, પરંતુ તે અવિભાજ્ય છે, સૌથી નાનામાં નાનો અવિભાજ્ય. કારણ તો 2 છે એ કોના કોના ઘડિયામાં આવશે? એક તો એકના ઘડિયામાં આવશે અને 2 બેના, એટલે કે પોતેના જ ઘડિયામાં આવશે. આમ કહી શકાય કે તેને માત્ર 2 જ અવયવ મળે છે.
તેથી 2 છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. 3ની વાત કરશો તો 3 1ના ઘડિયામાં આવશે અને 3 3ના ઘડિયામાં આવશે, તો એમને પણ 2 જ અવયવ મળે છે. તો અહીંયા દર્શાવેલી તમામ સંખ્યાઓ એવી હશે કે જેને માત્ર ને માત્ર 2 જ અવયવો મળતા હશે. તેથી કહી શકાય કે આ તમામ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા કે જે તમે 9મા ધોરણમાં શીખેલા જ છો. સમય સંખ્યા એટલે તો કે જે સંખ્યાઓને આપણે આ રીતે યાદીની રીતે દર્શાવી નથી શકતા, પણ એમનું સ્વરૂપ હોય છે P/Q પ્રકારનું. તો જે સંખ્યાઓને આપણે P/Qના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, આવી તમામ સંખ્યાઓને આપણે કહીશું સમય સંખ્યાઓ. અને જે સંખ્યાઓને P/Qના સ્વરૂપમાં નથી દર્શાવી શકતા, તો એને શું કહીશું? અસમય સંખ્યાઓ. બરોબર છે? તો સમય સંખ્યા એટલે જે સંખ્યા P/Q સ્વરૂપની હોય એ તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીશું, અને જે સંખ્યાઓને આ સ્વરૂપે નથી દર્શાવી શકતા એને કહીશું અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓના સમૂહને દર્શાવવા માટે કેપિટલ Qનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે જે સંખ્યાઓ સમય નથી એટલે કે અસમય છે, તો એવી સંખ્યાઓને Q⁻ને દર્શાવવાની પદ્ધતિ છે Q⁻. આ રીતે આપણે એમને દર્શાવી શકીએ. હવે આપણે જે ચેપ્ટર શીખી રહ્યા છે વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યા કોને કહેશું? વિદ્યાર્થી મિત્રો, આ તમામ સંખ્યાઓ જેમની અંદર સમાયેલી છે, એ તમામ સંખ્યાઓ જે સમૂહની અંદર સમાયેલી છે એવા ગણને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી જ સંખ્યાઓ જ્યાં સમાયેલી છે તેવા ગણને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહે છે. અને આ વાસ્તવિક સંખ્યાઓના ગણને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો આ આપણો મુખ્ય ગણ છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, કે જેનો અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ. હવે આપણે શીખીએ યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય. આ પૂર્વ પ્રમેયને પ્રમેય 1.1 વડે દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, આપેલ કોઈ પણ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરોબર bq પ્લસ r મળશે. અહીં r ની કિંમત એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b તરીકે દર્શાવવામાં આવશે. આનો અર્થ થાય છે કે અહીં જે r ની કિંમત છે એ 0 જેટલી હોય છે અથવા તો 0 કરતાં મોટી હોય છે, પરંતુ r ની કિંમત p ની કિંમત કરતાં હંમેશા નાની જોવા મળે છે. અહીં આપણે a બરોબર bq પ્લસ r તો દર્શાવી દીધું, પણ આપણે a ને, b ને, q ને અને r ને શું કહીશું તે આપણને નથી ખ્યાલ. ચાલો આપણે તેને સમજીએ. અહીં a છે તેને આપણે ભાજ્ય સંખ્યા કહીશું, એટલે a ને કહેવામાં આવે છે ભાજ્ય, જ્યારે b ને આપણે ભાજક તરીકે ઓળખીશું. ભાજકનો અર્થ થાય છે જેના વડે ભાગવાના હોય તે સંખ્યા. q એટલે ભાગફળ. જ્યારે આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને ભાગફળ મળે છે. અને r નો અર્થ થાય છે વધતી સંખ્યા એટલે કે શેષ. તો r નો અર્થ થશે શેષ. તો તમે સમજી ગયા હશો કે a એટલે ભાજ્ય સંખ્યા. ભાજ્ય સંખ્યાનો અર્થ થશે જેને આપણે ભાગવાની છે. b એટલે ભાજક સંખ્યા એટલે કે જે સંખ્યા વડે ભાગવાના છે. ભાજ્ય સંખ્યાને ભાજક સંખ્યા વડે ભાગવાના છે. જ્યારે ભાજ્ય સંખ્યાને ભાજક સંખ્યા વડે ભાગીએ છીએ ત્યારે આપણને q એટલે કે ભાગફળ મળે છે. અને શેષ કાં તો શૂન્ય વધશે અથવા તો શૂન્ય સિવાયની કોઈ પણ ધન સંખ્યા મળશે, જેને આપણે r વડે દર્શાવીશું. આ વિધાન લાંબા સમયથી પ્રચલિત તો હતું જ, પરંતુ આની પ્રથમ વખત નોંધ યુક્લિડની એલિમેન્ટ્સ બુક 7ની અંદર કરેલી છે. આ વિધાન યાદ રાખજો, એલિમેન્ટ્સ બુક 7માં પ્રથમ વખત આમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. કોઈ પણ પૂર્ણાંક 2k અથવા તો 2k+1 સ્વરૂપનો હોય છે. હવે આપણે આ વિધાનને સાબિત કરવું છે. આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું જે વિધાન છે a બરોબર bq પ્લસ r,
કે જેમાં આરની કિંમત છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. તો હવે મિત્રો આપણે અહીંયા એ સમજવાનું રહેશે કે અહીંયા જે કિંમત 2k અને 2k પ્લસ 1 આપેલી છે તો એમની અંદર જે કેના ગુણકમાં 2 દેખાય છે એ 2 છે એ આપણા બીની કિંમત ગણાશે. એટલે કે આપણે બી બરોબર લખીશું 2. વિદ્યાર્થી મિત્રો, જો બીની કિંમત 2 હોય તો એમને આધારે આપણે આરની કિંમત સરળતાથી મેળવી શકીએ. આરની કિંમત કેવી હોય છે? 0 જેટલી અથવા તો 0 કરતાં વધુ, પરંતુ બી કરતાં ઓછી હોય છે. તો બીની કિંમત 2 એટલે કે 2 કરતાં આરની કિંમત ઓછી જ આવશે. 0 જેટલી એટલે કે 0 હોઈ શકે અથવા 0 કરતાં મોટી હોઈ શકે. એટલે આરની કિંમત આપણે લખીશું આર બરોબર 0, 1 અને 2. નહીં, 2 આવતી નથી, કારણ કે બીની કિંમત 2 હોવાથી આરની કિંમત 2 શક્ય નથી. હંમેશા બી કરતાં આરની કિંમત નાની જ મળશે. વિદ્યાર્થી મિત્રો, તો હવે જે આરની કિંમત આપણને 2 મળેલી છે એ કિંમતને યુક્લિડના વિધાનની અંદર મૂકતા આપણને આગળના પરિણામો મળતા જશે, જે એકદમ સરળ છે. પહેલું વિધાન આપણે a બરોબર bq પ્લસ આર, એમની અંદર a બરોબર bq ની જગ્યાએ લખશું આપણે 2 ઇન્ટુ q, એટલે કે 2q પ્લસ આર મળશે. સૌપ્રથમ આપણે આરની કિંમત 0 પસંદ કરીશું, તો નવું સ્ટેપ આપણને મળશે a ઇક્વલ ટુ 2q પ્લસ 0. આપણે જાણીએ જ છીએ કે 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે અને એટલા માટે હવે આ વિધાનમાં આગળ આપણે 0 ને દર્શાવીશું નહીં. તો નવું સ્ટેપ મળશે a બરોબર 2q, જ્યાં q બિલોંગ્સ ટુ z. બિલોંગ્સ ટુ નો અર્થ થાય છે z નો સભ્ય હોવું. તો અહીંયા જે q ની કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો z એટલે કે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. હવે આગળ વધીએ તો q ની જગ્યાએ k લખતા તો આપણને નવું વિધાન મળશે a બરોબર 2k, જ્યાં q ઇક્વલ ટુ k લેતા તો જેવી રીતે q બિલોંગ્સ ટુ z હતા તો અહીંયા k બિલોંગ્સ ટુ z મળશે. ત્યારબાદ આપણું બીજું વિધાન તરફ આપણે આગળ વધીએ. હવે આપણે r ની કિંમત 0 તો પસંદ કરી દીધી, r ની કિંમત હવે લેશું 1. r ની કિંમત 1 લેવાથી નવું પરિણામ શું મળશે? તો હવે આપણે જોઈએ a બરોબર 2q પ્લસ r. r ની કિંમત લેવાની રહેશે આપણી પાસે હવે 1. જો r ની કિંમત 1 લેશું તો a બરોબર 2q પ્લસ 1 લખાશે. વિદ્યાર્થી મિત્રો, q ની જગ્યાએ k લખતા તો a બરોબર પરિણામ મળશે 2k પ્લસ 1, કે જ્યાં k બિલોંગ્સ ટુ z. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બીજું પરિણામ પણ મળી જાય છે. પહેલું પરિણામ મળેલું હતું 2k, કોઈ પણ પૂર્ણાંક 2k સ્વરૂપનો હોય છે અથવા તો કોઈ પણ પૂર્ણાંક છે એ 2k પ્લસ 1 સ્વરૂપમાં હોય છે. હવે આપણે આગળ જોઈએ. અહીં દર્શાવેલું છે કોઈ પણ પૂર્ણાંકને 3k અથવા 3k પ્લસ 1 અથવા તો 3k પ્લસ 2 સ્વરૂપનો હોય છે, એવી રીતે આપણે એમને દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો વાત કરીએ 3k, એનો અર્થ થાય છે બીની કિંમત 3 લેવાની રહેશે. તો હવે આરની કિંમત આપણે કઈ રીતે પસંદ કરશું? તો આપણે આગળ શીખી ગયા કે આરની કિંમત મેળવવા માટે પહેલી શરત એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી નો ઉપયોગ કરીશું. અહીં બીની કિંમત છે 3, તો આરની કિંમત 3 કરતાં નાની આવશે પણ 0 કરતાં મોટી અથવા તો 0 ના જેટલી હોય છે. તો આરની કિંમત મળશે આપણને 0, 1 અને 2. આ કિંમતને આપેલું વિધાન યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું જે વિધાન છે એમની અંદર મૂકી અને આ ત્રણેય પરિણામને આપણે સાબિત કરી શકીએ છીએ. ચાલો આપણે એમને જોઈએ. અહીં આપણે a બરોબર 3q પ્લસ r પહેલા વિધાન માટે સાબિત કરવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે r બરોબર પહેલી કિંમત લઈશું 0. જો અમની અંદર 0 મૂકી દઈએ તો નવું વિધાન મળશે a બરોબર 3q પ્લસ 0. હવે 0 તો સરવાળાનો તટસ્થ ઘટક છે તો એમને આપણે નહીં લખીએ. તો a બરોબર મળશે 3q, કે જ્યાં q બિલોંગ્સ ટુ z. q એ પૂર્ણાંક સંખ્યા છે. હવે q ની જગ્યાએ આપણે k ને લખતા, કેમ કે આપણે સાબિત એ જ કરવું છે ને,
તો ક્યુની જગ્યાએ કેને લખશું તો નવું વિધાન મળશે એ બરોબર 3q, જ્યાં q ઇક્વલ ટુ કે લેતા અને q બિલોંગ્સ ટુ ઝેડ હતો તો કે બિલોંગ્સ ટુ પણ ઝેડ લખવાનો રહેશે. હવે આપણે બીજું વિધાનને સાબિત કરીએ. અહીં આપણે આરની કિંમત 1 લેશું. એ બરોબર 3q પ્લસ આર, આર એટલે અહીંયા 1 લખેલો છે. હવે ક્યુની જગ્યાએ આપણે કે લખી નાખીએ તો એ બરોબર મળશે 3k પ્લસ 1. તો આપણું બીજું વિધાન પણ સાબિત થઈ જાય છે કે કોઈ પણ પૂર્ણાંક કાં તો 3k પ્લસ 1 સ્વરૂપનો પણ હોઈ શકે અને આપણું છેલ્લું વિધાન 3k પ્લસ 2 સ્વરૂપનો પણ હોઈ શકે, તેને સાબિત કરીએ. તો હવે આપણે આરની કિંમત લેશું 2. તો એ બરોબર 3q પ્લસ 2 વિધાન મળશે. હવે ક્યુની જગ્યાએ કેને લખતા વિધાન મળશે આપણને એ બરોબર 3k પ્લસ 2, કે જ્યાં q ઇક્વલ ટુ કે લેતા અને q બિલોંગ્સ ટુ ઝેડ માટે k બિલોંગ્સ ટુ પણ ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો સાબિત થાય છે કે કોઈ પણ પૂર્ણાંક 3k અથવા 3k પ્લસ 1 અથવા તો 3k પ્લસ 2 સ્વરૂપનો હોય છે. હવે આપણે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંકને 4k પ્લસ 1 અથવા તો 4k પ્લસ 3 સ્વરૂપે દર્શાવી શકાય છે એ વિધાનને આપણે સાબિત કરવું છે. તો અહીં આપેલા 4k પ્લસ 1 અથવા તો 4k પ્લસ 3 ને એ બરોબર bq પ્લસ આરની સાથે જો સરખાવીએ તો આપણને બીની કિંમત મળશે 4 અને એમને આધારે આપણને આરની કિંમત મળશે 0 અથવા 1 અથવા 2 અથવા તો 3, કારણ કે બી કરતાં આરની કિંમત હંમેશા નાની હોય છે. તો અહીં 4 આપેલા છે માટે 4 કરતાં એક કિંમત ઓછી, એટલે કે 0 થી 3 સુધીની કિંમત આપણને આરની મળશે. તો હવે આપણે એમને સાબિત કરીએ. તો આરની કિંમત 1 લઈ અને આપેલા વિધાનની અંદર મૂકી દઈએ તો આપણને એ બરોબર 4q પ્લસ 0 પરિણામ મળશે. હવે એ બરોબર 4q લખી શકાય, 0 લખવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો ક્યુની જગ્યાએ આપણે કે લખતા તો એ બરોબર પરિણામ મળશે 4k. આ આપણું પહેલું વિધાન. હવે આરની કિંમત 1 લઈએ અને આપેલા વિધાનમાં ફરીથી મૂકીએ તો એ બરોબર 4q પ્લસ 1 મળશે, જ્યાં ક્યુની જગ્યાએ કે લખતા તો એ બરોબર 4k પ્લસ 1, જે આપણું બીજું વિધાન મળશે. ત્યારબાદ આરની કિંમત હવે આપણે લેશું 2 તો એ બરોબર 4q પ્લસ 2 લખાશે. અહીં ક્યુની જગ્યાએ કે લખતા એ બરોબર લખાશે 4k પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો 4k પ્લસ 2 આ વિધાનની અંદરથી 4 અને 2 માંથી તમે 2 ને સામાન્ય કાઢી શકો, કારણ કે 4 અને 2 બેના ઘડિયામાં એક સાથે આવે છે. જો આ વિધાનને 2 સામાન્ય કાઢીને લખવામાં આવે તો આપણે લખી શકીએ એ બરોબર 2 બ્રેકેટની અંદર લખશું 2k પ્લસ 1. તો આનો અર્થ શું થશે? આપેલું વિધાન છે એ 2 ના ગુણકમાં આવે છે, એટલે કે કોઈ પણ સંખ્યા જો 2 ના ગુણકમાં હોય તો તમે તેને 2 વડે નિઃશેષ ભાગી શકો છો, અને જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય છે તે સંખ્યાને આપણે કહીશું યુગ્મ સંખ્યા. તો આપેલી સંખ્યા છે એ કેવી છે? યુગ્મ સંખ્યા છે. અહીં 4k તો 4k ને પણ તમે 2 × 2k ના સ્વરૂપમાં દર્શાવી શકો, તો 4k પણ યુગ્મ સંખ્યા. તો પહેલી સંખ્યા પણ યુગ્મ છે, બીજી સંખ્યા પણ યુગ્મ છે, પણ અહીંયા જે દર્શાવેલી સંખ્યા છે 4k પ્લસ 1 આ સંખ્યા કેવી છે? અયુગ્મ સંખ્યા છે. માટે એક વિધાન આપણને સાબિત થઈ અને મળી જાય છે કે કોઈ પણ પૂર્ણાંક 4k પ્લસ 1 સ્વરૂપનો હોય છે. હજુ આપણે એક વિધાન સાબિત કરવાનું બાકી રહી છે. હવે આરની કિંમત લેશું આપણે 3. જો આરની કિંમત 3 લેવામાં આવશે તો એ બરોબર 4q પ્લસ 3 લખશું, જ્યાં ક્યુની જગ્યાએ કે લખતા. હવે તો તમને પણ સમજાઈ ગયું હશે. તો અહીં દર્શાવશું આપણે 4k પ્લસ 3, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. તો આ જે વિધાન મળે છે, આ વિધાન જે છે એ બરોબર 4k પ્લસ 3. આપેલું વિધાન પણ કેવું છે? અયુગ્મ છે, કારણ કે આ 2 ના ગુણકમાં આવતી સંખ્યા નથી. તો અહીં આપણને મળતી 2 કિંમતો 4k પ્લસ 1 અને 4k પ્લસ 3 કેવી સંખ્યાઓ છે? અયુગ્મ પૂર્ણાંક તરીકે ઓળખાશે, જ્યારે 4k
અને 4k+2 વાળી સંખ્યા છે આ બંને યુગ્મ સંખ્યાઓ છે. તો યુગ્મ સંખ્યા અહીં આપણે અયુગ્મ સંખ્યાની વાત કરતા હતા, એટલે કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંકને આપણે 4k+1 અથવા તો 4k+3 સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1ના વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો.